નહીં 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 હો, મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો જ નથી. પછી અટાણે તો હરખમાં આવીને મૂકી દેવો ઇંગ્લિશ મીડિયમમાં એને બધા રવાડે ચડાવીને પછી પોહા હા આગળ ના ખર્ચા ભણીને આવશે પછી એમ કે આઈ વોન્ટ સમ સ્નેક્સ મોમ. એમાં ખબર પડશે તને? તું તો ભૂખો માર નાખ મારા છોકરાને. મારે મૂકવો જ નથી મીડિયમ ઇંગ્લિશમાં. મારા કાકાનો છોકરો હતો મીડિયમ ઇંગ્લિશમાં. મને ખબર છે હરિયાણાનો બહુ લપ હોય. અઠવાડિયે કે મોકલે કે આ લઈ દો હવે છોકરાને, આ લઈ દો ને આ લઈ દો. શિયાર તો એના ડ્રેસ આવે, શિયાર જોડી તો ને તને લખીને બકરી તને આવડે છે વાંચતા? હું કારખાને હોય. દાદા દાદી અરે કોમ્યુનિકેશન જ બંધ થઈ ગયા આપણા છોકરાનું. આ ગબાવને અંગ્રેજી ના આવડે ને ઓલો અંગ્રેજી સિવાય કઈ બોલ છે નહીં. મારે એને નથી મૂકવો ઇંગ્લિશ મીડિયમમાં. અંગ્રેજી આવડવું એક સ્કિલ છે, એને કઈ જીવનનો સાર નહીં માની લેવાનો છે. ઓલા છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો આપણાને ભણાવો, એને એક્સ્ટ્રા ટ્યુશન રખાવી દે હું ઇંગ્લિશના. પણ હા અંગ્રેજી ગયેલો નથી કરી દેવો મારા દીકરાને. આમ ગામમાં જા તો ખબર પડે. પ્રફુલ કાકાનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો તો ત્યાં હોય જો કેનેડા. લક્ષ્મી કાકીની છોકરી ઇંગ્લિશ મીડિયમ હતી તો યુકે હોય ગઈ. અમારો દીકરો ભણી લે પછી કંઈક મને રાહુલ પપ્પા જોડે એકચ્યુઅલી નહીં ફાવે તો મારે શું કરવાનું? મને સપનું છે કે મારો દીકરો લઈ દે મને ડિફેન્ડર. આમાં જિંદગી કાઢી હવે નથી કાઢવી મારે.